એક વખત એક વિશાળ રાજ્યમાં એક રાજા પોતાના એકમાત્ર દીકરાને ખૂબ પ્રેમ કરતા. રાજકુમાર પાસે દુનિયાની દરેક સુખ સગવડ હતી. મોંઘા વસ્ત્રો, સોનાની તલવાર અને રમવા માટે વિશાળ બગીચા અને સેવકોની લાંબી કતાર. છતાં પણ એક વાત રાજાને હંમેશા ચિંતા આપતી. રાજકુમાર ક્યારેય ખુશ રહેતો જ ન હતો. દરેક થોડા દિવસે તેની નવી માંગણી શરૂ થઈ જતી. મને નવી તલવાર જોઈએ છીએ, મને વધુ કિંમતી ઘોડો જોઈએ છીએ, અને આ મહેલ હવે જૂનો પણ લાગે છે. રાજા સમજી ગયા હતા કે તેમના દીકરાને સંપત્તિ તો મળી છે, પરંતુ સંતોષ નથી મળ્યો. એક દિવસ રાજાએ રાજકુમારને કહ્યું કે આજે હું તને રાજ્યની સૌથી કિંમતી વસ્તુ બતાવવા લઈ જઉં છું. રાજકુમાર તો ખુશ થઈ ગયો. તેને લાગ્યું કે કદાચ કોઈ ખજાનો બતાવવાનો હશે. બંને સાદા વેશમાં મહેલમાંથી નીકળ્યા અને લાંબી મુસાફરી પછી એક નાના ગામમાં પહોંચ્યા. સાંજ પડી રહી હતી. તેઓ એક ગરીબ ખેડૂતના ઘરે રોકાયા. માટીનું નાનું ઘર હતું. બહાર બાંધેલી 2 ગાયો હતી અને આંગણે રમતા બાળકો હતા. ઘરમાં કોઈ વૈભવ ન હતું. થોડી વારમાં ખેડૂતની પત્નીએ સૌ માટે સાદું ભોજન પીરસ્યું. ગરમ રોટલી, દાળ, છાશ અને ભોજન દરમિયાન આખો પરિવાર હસતો હતો, વાતો કરતો હતો અને ભગવાનનો આભાર માનતો હતો. રાજકુમાર ચૂપચાપ બધું જોઈ રહ્યો હતો. તેને આશ્ચર્ય થતું કે આટલી ઓછી વસ્તુઓમાં પણ લોકો આટલા ખુશ કેવી રીતે હોઈ શકે. રાત્રે પાછા ફરતી વખતે રાજાએ પોતાના દીકરાને પૂછ્યું કે આજે તું રાજ્યની સૌથી કિંમતી વસ્તુ જોઈને આવ્યો છે, ખરું ને? રાજકુમાર તો વિચારમાં પડી ગયો કે પિતાજી, તેમના ઘરમાં સોનું ન હતું, મોંઘા વસ્ત્રો પણ ન હતા, છતાં તેમના ચહેરા પર જે આનંદ હતો એ આનંદ તો મહેલમાં પણ નથી. રાજા સ્મિત કરીને બોલ્યા કે સંપત્તિ એ ઘરને મોટું બનાવી શકે છે, પરંતુ મનને ખુશ નથી બનાવી શકતું. સાચું સુખ એમાં નથી કે આપણા પાસે કેટલું છે. સાચું સુખ એમાં છે કે જે છે તેમાં આપણે કેટલા ખુશ છીએ. અને એ દિવસ પછી રાજકુમાર બદલાઈ ગયો. તેણે માંગણીઓ ઓછી કરી અને દરેક નાની વસ્તુ માટે આભાર માનવાની શરૂઆત કરી. ધીમે ધીમે તે માત્ર સારો રાજકુમાર જ નહીં, પરંતુ લોકોના દિલ જીતનાર રાજા પણ બની ગયો. તો આ વાત એ શીખ આપે છે કે જીવનમાં સૌથી મોટો ખજાનો સંતોષ અને કૃતજ્ઞતા છે. જેને ઓછામાં પણ આનંદ માણતા આવડે છે, તે જ સાચા અર્થમાં સૌથી ધનિક માણસ છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: સંપત્તિથી ભરેલો મહેલ પણ ખાલી લાગે છે જો જીવનમાં સંતોષ અને આનંદ ન હોય.